નમસ્કાર. આપણી આસપાસની દુનિયા કેટલી બધી વસ્તુઓથી ભરેલી છે ને, જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ ત્યાંથી લઈને મોટા મોટા પહાડો સુધી. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધી વસ્તુઓમાં કોમન શું છે? ચાલો આજે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ દુનિયાને બનાવનાર વસ્તુ આખરે છે શું. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. અને આ જ સરળ લાગતા સવાલનો જવાબ આપણને વિજ્ઞાનના એક ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ તરફ લઈ જાય છે. તો વૈજ્ઞાનિકો આ બધી વસ્તુઓને એક નામ આપે છે: દ્રવ્ય. કોઈ પણ વસ્તુને દ્રવ્ય કહેવા માટે ફક્ત બે શરતો છે. એક, એનું દળ હોવું જોઈએ, એટલે કે એમાં કંઈક વજન હોવું જોઈએ, અને બીજું, એ જગ્યા રોકતી હોવી જોઈએ. સાવ સીધી ભાષામાં કહીએ તો જેનું પણ અસ્તિત્વ છે એ બધું જ દ્રવ્ય છે. હવે દ્રવ્યના આટલા મોટા વિશ્વને વ્યવસ્થિત રીતે સમજવા માટે વૈજ્ઞાનિકો બે મુખ્ય દૃષ્ટિકોણથી એને જુએ છે. ચાલો આપણે એને બે અલગ અલગ ચશ્મા સમજીએ, જેનાથી આપણને દ્રવ્યની આખી તસવીર એકદમ સાફ દેખાશે. તો ચાલો આપણે પહેલો દૃષ્ટિકોણ જોઈએ: ભૌતિક અવસ્થા. આ એકદમ સીધી અને સરળ વાત છે. એટલે કે કોઈ પણ વસ્તુ દેખાવમાં કેવી છે અને એનું વર્તન કેવું છે એના આધારે એને સમજવી. આ એ રીત છે જે આપણે રોજબરોજ અનુભવીએ છીએ. આમ તો દ્રવ્યની ત્રણ મુખ્ય અવસ્થાઓ છે જે આપણે બધા જાણીએ છીએ. જુઓ, ઘન પદાર્થ જેમ કે કોઈ પથ્થર, એનો આકાર અને કદ બંને પાક્કા હોય છે. પછી આવે પ્રવાહી જેમ કે પાણી. એનું કદ તો નિશ્ચિત હોય, પણ આકાર એ તો જે વાસણમાં ભરો એવો થઈ જાય. અને છેલ્લે વાયુ એટલે કે હવા. એને તો કોઈ નિશ્ચિત આકાર કે કદ છે જ નહીં. એને જેટલી જગ્યા મળે એમાં ફેલાઈ જાય. પણ શું વાત અહીં પૂરી થઈ જાય છે? બિલકુલ નહીં. વિજ્ઞાનમાં હંમેશા કંઈક નવું હોય છે. આ ત્રણ સિવાય બીજી બે અવસ્થાઓ પણ છે જે થોડી અજીબ છે. એક છે પ્લાઝમા, એટલે કે ખૂબ જ ગરમ વીજભારિત વાયુ જે સૂરજ જેવા તારાઓમાં હોય છે. અને બીજી છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, જે પરમ શૂન્ય તાપમાનની નજીક, એટલે કે બને એટલી ઠંડી સ્થિતિમાં જોવા મળે છે. સારું, તો ભૌતિક અવસ્થા તો સમજાઈ ગઈ. હવે ચાલો પેલો બીજો, વધુ ઊંડાણવાળો દૃષ્ટિકોણ જોઈએ, જે છે રાસાયણિક બંધારણ. આ દૃષ્ટિકોણ એ જોવાનો પ્રયત્ન કરે છે કે કોઈપણ વસ્તુ અંદરથી, છેક મૂળમાંથી શેની બનેલી છે. રાસાયણિક દૃષ્ટિએ જોઈએ ને તો દુનિયાની કોઈ પણ વસ્તુને ફક્ત બે જ મોટા ભાગમાં વહેંચી શકાય. એક છે શુદ્ધ પદાર્થો અને બીજું છે મિશ્રણ. બસ આ બેમાંથી એક તો હશે જ. હવે શુદ્ધ પદાર્થનો મતલબ શું? સીધી ભાષામાં કહીએ તો જેમાં કોઈ જાતની ભેળસેળ ના હોય, એ ફક્ત એક જ પ્રકારના કણથી બનેલો હોય. અને આ શુદ્ધ પદાર્થોના પણ પાછા બે પ્રકાર છે: તત્વો અને સંયોજનો. તો તત્વ અને સંયોજનમાં શું ફેર? જુઓ, તત્વ એટલે સૌથી શુદ્ધ, મૂળભૂત સ્વરૂપ, જેમ કે ઓક્સિજન. એમાં ફક્ત ઓક્સિજનના જ પરમાણુઓ હોય, બીજું કંઈ નહીં. પણ જ્યારે બે કે તેથી વધુ અલગ અલગ તત્વો કેમિકલી જોડાય, એટલે કે રાસાયણિક રીતે એકબીજા સાથે બંધાઈ જાય ને, ત્યારે બને છે સંયોજન. પાણી એનું બેસ્ટ ઉદાહરણ છે, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાયેલા છે. અને હા, અહીંયા જ મોટાભાગના લોકો ગૂંચવાય છે. સંયોજન અને મિશ્રણ સાંભળવામાં સરખું લાગે, પણ જમીન આસમાનનો ફરક છે. ચાલો આ ગૂંચવણ આજે હંમેશા માટે દૂર કરી દઈએ. આ જ સૌથી મોટી વાત છે. યાદ રાખજો, સંયોજનમાં એક કેમિકલ રિએક્શન થાય છે અને એક સાવ નવી જ વસ્તુ બને છે, જેના ગુણધર્મો પણ તદ્દન નવા હોય છે. જ્યારે મિશ્રણમાં બસ વસ્તુઓ ભેગી થાય છે. કોઈ કેમિકલ રિએક્શન નહીં, કોઈ નવી વસ્તુ નહીં, બધી વસ્તુઓ પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે છે. સંયોજનના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. પાણી જે આપણે પીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ જે આપણે શ્વાસમાં બહાર કાઢીએ છીએ, કે પછી ખાંડ, આ બધામાં મૂળ તત્વોએ ભેગા મળીને કંઈક તદ્દન નવું બનાવ્યું છે. અને મિશ્રણ? અરે એ તો આપણે રોજ બનાવીએ છીએ. જેમ કે લીંબુ શરબત. એમાં ખાંડ, લીંબુ, પાણી બધું ભેગું હોય છે, પણ બધાનો સ્વાદ અલગ અલગ પારખી શકાય છે, ખરું ને? એ જ રીતે પાણીમાં તેલ નાખો કે રેતીમાં ખાંડ ભેળવો, એ બસ ભેગું જ થાય છે, કંઈ નવું નથી બનતું. અને આ ઉદાહરણ તો જુઓ, આનાથી વધુ સારી રીતે સંયોજનને સમજી જ ન શકાય. જરા વિચારો, હાઇડ્રોજન જે પોતે ભળભળ સળગે અને ઓક્સિજન જે સળગવામાં મદદ કરે,
આ બંને જ્યારે રાસાયણિક રીતે જોડાય અને પાણી બનાવે તો એ પાણી આગ ઓલવવાનું કામ કરે છે. મતલબ મૂળ ગુણધર્મોનું તો નામો નિશાન જ નથી રહ્યું. આ જ તો છે રસાયણશાસ્ત્રનો જાદુ. તો દ્રવ્ય એવું નથી કે જેવું છે એવું જ કાયમ રહે. તાપમાન અને દબાણ બદલાય ને એટલે એ પોતાનું સ્વરૂપ પણ બદલી શકે છે. ચાલો ઝડપથી જોઈએ કે આ અવસ્થાઓ એકબીજામાં કેવી રીતે બદલાય છે. આ ફેરફારો તો આપણે બધાએ જોયા છે. બરફ ગરમ થાય એટલે પીગળીને પાણી બને, એને કહેવાય ગલન. પાણીને વધુ ગરમ કરો તો વરાળ બને, એ છે બાષ્પીભવન. અને આનાથી ઉલટું પણ થાય છે. પાણી ફ્રિજમાં મૂકો તો બરફ બને, એ ઘનીકરણ. અને વરાળ ઠંડી પડે તો પાછા પાણીના ટીપાં બને, એને કહેવાય સંઘનન. પણ આ બધામાં એક મજેદાર અપવાદ છે, ઉર્ધ્વપાતન. આ એક એવી ખાસ પ્રક્રિયા છે જેમાં કોઈ ઘન પદાર્થ ગરમ કરતાં સીધો જ વાયુ બની જાય છે. વચ્ચે પ્રવાહી અવસ્થા આવતી જ નથી. કપૂરની ગોળી સળગાવો ત્યારે આવું જ થાય છે. એ સીધી હવામાં ઉડી જાય છે. તો આખી વાતનો સાર શું? ચાલો આપણે જે બે દૃષ્ટિકોણ કે બે ચશ્માની વાત કરી હતી એને ભેગા કરીએ. પાણીનું જ ઉદાહરણ લઈએ. એની ભૌતિક અવસ્થા શું છે? પ્રવાહી. અને એનું રાસાયણિક બંધારણ શું છે? એ એક સંયોજન છે. જોયું? આ રીતે આપણને દ્રવ્યની પૂરી ઓળખ મળે છે. તો આખી ચર્ચાને અંતે ચાલો પાછા એ જ સવાલ પર આવીએ જે મગજને વિચારતું કરી દે. જો પાણી સળગતા હાઇડ્રોજન અને સળગાવવામાં મદદ કરતા ઓક્સિજનથી બન્યું છે તો પછી આગને ઓલવવાનું કામ કેમ કરે છે? આનો જવાબ જ સંયોજન અને મિશ્રણ વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. સંયોજન એટલે માત્ર ભેળસેળ નહીં. સંયોજન એટલે એક નવું જ સર્જન.